નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલો છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આગામી 24 કલાક અતિ ભારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 કલાક માટે ગુજરાતના તમામ વિસ્તારો માટે અતિ ભારે વરસાદની આગાહી કરી છે। વધુમાં 4 અને 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। વધુમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં નવા નીર આવવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ? રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવસારીમાં સૌથી વધુ 15 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે જલાલપોરમાં 89 મીમી, સુરત જિલ્લાના કામરેજમાં 88 મીમી અને અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 79 મીમી વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। ઉપરાંત વલસાડ તાલુકામાં 77 મીમી અને ધરમપુરમાં 70 મીમી, પારડીમાં 61 મીમી, વાપીમાં 56 મીમી, નાના પોરઢામાં 45 મીમી અને ઉમરગામમાં 23 મીમી વરસાદ નોંધાયો છે। આગામી 3 કલાક સાચવજો। હવામાન વિભાગે આગામી 3 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે। આગાહી અનુસાર આગામી 3 કલાકમાં છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની પડી શકે છે। વરસાદ દરમિયાન 41થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે, જ્યારે દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ અને ડાંગમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતા છે। કરે તો મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશમાં લો પ્રેશર સર્જાતા નવી વરસાદી સિસ્ટમ વિકસશે, જેના પ્રભાવથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ મહીસાગર, પંચમહાલ અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। તેમણે વધુમાં જણાવ્યું કે કચ્છ જિલ્લામાં પણ વરસાદનું જોર વધારશે અને કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ સુધી વરસાદ પડી શકે છે। ઉત્તર ગુજરાતના પાટણ, દસાડા અને બનાસકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામવાની શક્યતા છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે। હવામાનમાં આવી રહેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમણે ખાસ કરીને ભારે વરસાદની આગાહી ધરાવતા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જારી કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે।